અમરેલીના લીલિયામાં સિંહણના મોતને લઈને તપાસનો ધમધમાટ. મોટા કણકોટ ગામની સીમમાં સિંહણનું મોત થયું હતું. વન વિભાગની 9 ટીમો 4 ગામમાં તપાસ કરી રહી છે. લીલિયા રેન્જની ટીમો સીસીટીવી સહિતની તપાસ કરી રહી છે. સિંહણના શંકાસ્પદ મોતને લઈને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ઇલેક્ટ્રિક શોકના કારણે સિંહણના મોતની આશંકા. સવારના સમયે એક માદા સિંહનો મૃત્યુ થઈ અને એનો મૃતદેહ મળી આવેલ. માદાની ઉંમર અંદાજે 3 થી 4 વર્ષ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતાં આ મૃત્યુ શંકાસ્પદ જણાઈ આવ્યું. એ માટે અમે તાત્કાલિક એને ક્રાકચ ખાતે આવેલ અમારા એનિમલ કેર સેન્ટર ખાતે શિફ્ટ કર્યું અને ત્યાં 2 વેટરનરી ઓફિસરની હાજરીમાં એનું પેનલ પીએમ કરવામાં આવ્યું. આ મૃત્યુ શંકાસ્પદ જણાઈ આવતું હોય લીલિયા રેન્જ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની અલગ અલગ કલમો શિકાર સહિતની દાખલ કરીને હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ એ એરિયા કે જે જગ્યાએથી આ મૃતદેહ મળ્યું છે તથા તેના આજુબાજુના વિસ્તારોમાં સઘન સ્કેનિંગ કરીને આ મૃત્યુ કઈ રીતે થયું હશે એની તપાસ કરી રહ્યું છે.